તો જય માતાજી, હું છું તમારો મિત્ર ભોલુભા બ્લોગ। અત્યારે શું ભોળાદની અંદર દાદાના દર્શન કરવા આવ્યો તો સાયકલ લઈને, અને આજ છે મારો ત્રીજો દિવસ। અને અત્યારે સવારમાં વાગી રહ્યા છે 7, અને જાગીને મોઢું બોઢું ધોઈને અત્યારે જાઉં છું નાસ્તો કરવા માટે। પછી જવાનું છે આપણે નાહવા માટે, પછી આપણે પાછા મંદિરના દર્શન કરાવીશ આપણે વીર રાજાજી તેજાજીના। તો બના રહેજો આપણા બ્લોગમાં એન્ડ લગી, ખાસ જોવાનું ભૂલતા નહીં, ને યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। તો જય બાપા સીતારામ। નાહી ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ, અને મંદિરથી બહાર આવતા રહ્યા હતા કારણ કે નાહવાની સગવડ હતી નહીં, એટલે બાપા સીતારામની મઢુલી હતી ને નાહવા માટે આવી ગયા છીએ। અને અત્યારે થઈ ગયા છીએ નાહી ધોઈને ફ્રેશ, અને હવે જવાનું છે આપણે દાદાના દર્શન કરવા માટે, કારણ કે આજ છે આપણો ત્રીજો દિવસ। કારણ કે બોટાદથી નીકળ્યા હતા આપણે સાયકલ લઈને, અને અત્યારે જઈએ આપણે દાદાના દર્શન કરવા માટે। હું પણ તમને દર્શન કરાવીશ, તો બના રહેજો આપણા બ્લોગમાં એન્ડ લગી, ખાસ જબરદસ્ત છે, મજા આવશે। અને શું કામકાજ ચાલે છે ભોળાદની અંદર એ પણ આ બ્લોગમાં દેખાડીશ, તો જોવાનું ભૂલતા નહીં। તો ફાઇનલી અત્યારે આવી ગયા છે આપણે મંદિરે દર્શન કરવા માટે। તો અત્યારે કરી લીધા છે આપણે દાદાના દર્શન, અને જઈશું આપણે બહાર। તો ફાઇનલી અત્યારે આવી ગયા છીએ આપણી સાયકલ પાસે। સાયકલ ધૂળ ખાઈ પડી કોમથી આપણે લઈ જવાની બોટાદ સાયકલ, અને માણસો અત્યારે જો અહીંયા જમે છે। તો અત્યારે આપણે આવી ગયા છીએ ડેકોરેશન પાસે। ડેકોરેશન લગભગ ઓલમોસ્ટ થઈ ગયું જ છે બધું, કાલ છે પાટ ઉત્સવ, તો એ આપણે બીજી આંટો મારવા માટે। તો અહીંથી ઘણું મંદિર છેટું છે, અને આંટો મારવા વી ગયો તો બહાર, અને અત્યારે જાઉં છું પ્રસાદી લેવા માટે। પ્રસાદીમાં શું છે એ તમને હું મારા વિડીયોમાં દેખાડીશ। તો ફાઇનલી જમી લીધું છે, અત્યારે જમી કરીને થોડોક આરામ કરીને બાદ પછી આપણે આંટો બાટો મારીશું। તો અત્યારે હાલે છે કાલની ધામધૂમથી તૈયારી, અને ધૂળ બૂળ ન ઉડે એટલા માટે આપણા પાણીની વ્યવસ્થા થાય છે અત્યારે। અહીંયા ડેકોરેશનની તૈયારી ફૂલ હાલે છે, ઓલમોસ્ટ કામ થઈ ગયું જ છે, પણ આ જો હાથી રહે ને હાથી લગાડવાનું બાકી છે। હવે પછી આવશે આવડી આ લાઈટો। તો જબરદસ્ત કાલના સાંજ માટે તૈયારી થઈ રહી છે, અને અહીંયા લાઇટ શો પણ થવાનો છે। લાઇટું બાઇટું બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે, કમ્પ્લીટ। કાલના જમવા માટેની પણ વ્યવસ્થા થઈ ગઈ છે, માંડવા નખાઈ ગયા છે। તો ફાઇનલી ભોળાદમાં આવી ગયું છે ફાયર બ્રિગેડ સેફટી માટે। સેફટી થોડી ઘણી જરૂરી છે। તો અત્યારે હાલે છે ટીવીનું કામ, માણસો બધા બેઠા હોય અહીંયા એટલે જોઈ શકે, અને અમે કમ્પ્લીટ થઈ ગઈ થોડી ઘણી।
ડીશું તો જો તમે બધા ડીશું બહુ ઝાઝી લાવ્યા છે. મારા અંદાજ પ્રમાણે 4-5 લાખ ડીશું હોય છે. હજી આટલી ને એટલી અંદર પડી છે. એ કાંઈ નાનો એવો ઢગલો નથી, બહુ મોટો ઢગલો છે. હજી એટલી ને એટલી અંદર પડી છે. અને માણસો થવાનું છે અહીંયા 10 લાખ. દાનબા બાપુ કહેતા હતા 10 લાખ માણસો થાય છે અહીંયા. તો કાલની તારીખમાં 10 લાખ માણસ છે અહીંયા જોવા મળશે. અને કાલના બ્લોગમાં પણ હું તમને દેખાડીશ માણસ કેટલું છે કેટલું નહીં, જોવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી થઈ ગયું છે જમવાનું શરૂ, અને અત્યારે આપણે જઈશું જમવા માટે. લાઈન બહુ મોટી છે. વાગી રહ્યા છે 11, તોય પણ આપણે જાગવાનું છે અને ચા બા પી લઈ થોડી ઘણી. ગરમા ગરમ ચા હો. તો ફાઇનલી ગાઈઝ આપણા બ્લોગને એન્ડ કરવી છે. અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા, કાલે પણ ભોળાદનો બ્લોગ આવશે. કાલે પણ હું ભોળાદમાં જ છું. કાલ છે પાટ ઉત્સવ. તો કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં તમે. બહુ જબરદસ્ત આવવાનો છે અને મજા આવશે. કેટલું પબ્લિક ભેગું થવાનું એ બધું કાલના બ્લોગમાં હું કહેવાનો છું. તો બસ કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો જય સુરપુરા દાદા, જય માતાજી, જય જય શ્રી કૃષ્ણ.